તો જય માતાજી, જય દ્વારકાધીશ. મારા કલેજાઓ, તમને કીધું તું ને ગઈકાલે સ્ટોરી મૂકી હતી અનગઢની. તો મારા કલેજાઓ, હું આવું છું અનગઢ. જે બી મારા કલેજાઓ મને મળવાના છે ને એ તો બહુ નસીબદાર હશે, કેમ કે હું અનગઢ ને આવું ને તો જાહેર કરતો નહીં, પણ આજે જાહેર કરીને આવું છું. મારા કલેજાઓ, ઘણા બધા એટલું જ કહીશ કે અનગઢમાં મળીએ. અને મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, અને લાઈક કોમેન્ટ ખાસ કરજો. અને ના કરો તો તમારી ઈચ્છા છે, જબરદસ્તી કહેતા નથી. ભાઈ અમારું રૂડું રૂપાળું ગામડું છે મારા ઘરે જાઓ. બરાબર, અમિતભાઈ, અલ્પેશભાઈ, કબીરસિંહ બધા આવી ગયા છે. અને અમારા ગામની ફેમસ દુકાન છે એ જે શોપ. ઓનલાઈન સર્ચ કરશો મેપમાં તો બી આવી જશે. અજયભાઈ જય માતાજી, સુરેશભાઈ જય માતાજી, કેતનભાઈ જય માતાજી, કાકા જય માતાજી. બરાબર, હવે અહીંથી પ્લાનિંગ થઈ ગયું છે. આપણે 1357 બડોવાળા નંબર પ્લેટ તોડ નાખી છે. એ તેમની માને કહું જોઈ લઈશું આપણે એમને. બરાબર, અમિતભાઈ જય માતાજી, કબીરસિંહ જય માતાજી. આ પેલા તો મોઢા મેં કશું ખાઈ લીધું લાગે છે, કશું બીજું બોલાતા લોકોને રહી ગયું તો. ચલો, પ્લાનિંગ થઈ ગયું છે. કીધું ને આ પેલું તારી દુકાન લેશે. પબ્લિકને કહું છું આ રસ્તામાં ગામમાંથી આવે છે, જેને બી મળવું હોય એ જો શોપમાં ખાલી ઓનલાઈન સર્ચ કરી લેજો. મને ના મતલબ મેપમાં સર્ચ કરે છે એ જે શોપ તો આવી છે નામ ભાઈ 100% કન્ફર્મ. થોડું મોટેથી બોલે હમણાં આવી છે ને. હા ચલો, જય માતાજી. ભાઈ અમારી ગાડીની તકલીફ ભાઈ આ એક છે, હર્ષદી કરી નામ છે આનું. ના મારો પરમ મિત્ર છે ભાઈ, કંપનીમાં પાર્ટનર છે. તો એની ગાડી લઈ ગઈ છે આપણે. બરાબર, દરબાર બધો છે ને દરબાર ચાલ. ગાડી એની લઈ ગઈ છે કેમ કે આપણી ગાડીને તકલીફ પડી ગઈ છે, એટલા માટે એને આપી દીધી ગાડી. હવે જે રસ્તામાં ગાડી રોકી લો અને જલ્દી તમે કોશું છી ગાડી લઈ કોશું એમ કરી બોલો. આયો આયો પાછો હું કરે બહુ જુદા લાગે. પાછું જો બાપા અહીંયા જો 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 દોત કાઢવા જો 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 હર દોત કાઢવા છે. અહીંયા ભાઈ કટરા હિન્દુની ગાડી હાચું ચાલે છે ભાઈ, બાકી લોચરા પડી જાય. પડી ખબર આ ઓરિજિનલ દરબાર છે, તમારી ડુપ્લિકેટ નહીં ભાઈ. मेरा नाम ही काफी है दुश्मनों को जलाने के लिए, है ना हिंदू. તો આપણી ગાડીની અંદર કેવું થોડું પેટ્રોલ પતી ગયું એવું લાગે છે, કેમ કે પેલા ભાઈ 80 નું ભરાયેલું. તો આપણે 80 નું ભરાયું પણ આપણી ગાડી અનગઢ જાય પહોંચે નહીં, એટલા માટે આપણે છે ને હવે ઇન્ડિયન ઓઇલમાં પેટ્રોલ પંપમાં જતા રહીએ અને પેટ્રોલ ભરાઈ દઈએ. બરાબર, પેટ્રોલ ભરાઈ દઈએ. પેલા ખાસ કરીને ભરાવું જ નહીં, 200 રૂપિયામાં જો ભરાઈ દઈએ. આપણે પૈસા ગરીબ મોણો છે લ્યા. 200 ભર કેમ આવો ભાઈ, અહીંયા આવો 200 ભરાઈ દઈએ એટલે પછી આગળ વધીએ. બરાબર, આ પેટ્રોલ પંપમાં તો થોડી તકલીફ લાગે છે પણ તોય ભરાઈ દઈએ. કેવું છે મજામાં? જય માતાજી. આ વિડીયો બનાવું છું પાછું. કેવું મજામાં? ઓળખો મને? ઓળખો તો તમે ઓળખો મને? ગાડી મારીએ પણ 57 નોમ કાપીએ ખાલી. ખુલ્યું ના કોને ખબર પડી ખબર મજા શું તમે જલસા કરશો, મોજ કરશો. હું તો થોડી જલસા કહેવાય હે. જો આ તું ભાઈ તું ગમે તે ઘર છોડીને જાય ખરો અને બે હે કે ભાઈ તું ઘર છોડીને જાય ખરો માજુ તો ફરો મળે ને હે મજા છે ને જલસા કરવા મળશે. પડી ખબર હું કાકા બરાબર સાચું કહું છું હું. ગાડી પેટ્રોલ ભરાયેલું, ગાડી મારી સાચી વાત ને પણ તો પછી યાર અમે જોયું તું મજૂર પરેશાન જલસા આવીને ફરવા મળશે. થયું ભૂલ થયું થઈ ગયો. ઓકે, કૃષ્ણ સદા સાહિત્ય. ચાલો તો ફાઇનલી મારા કલેજાઓ પેટ્રોલ ભરાઈ જ છે અને પછી હવે એ છે હાઈવે પર પડી ગયા છે. રસ્તો જો બતાવ્યો તમને, રસ્તો બતાવું તમને. હવે જો આ છે મેન હાઈવે હાલોલ ટુ બરોડા. આ રીસા દેખાશો આપણે હાર જો ધીમે જ આવે. હવે તો સન ગાડી જશે ફફડાય ને બમા બમ.
મોજે દરિયા ભાઈ, જિંદગીમાં જલસા નહીં તો બીજું કશું નહીં. આ સની દેવાલ છે, સની દેવાલ. ઓ સની દેવાલ એ તમારા બહુ ફેન છે. ગદર એક પ્રેમ કહાની. પાકિસ્તાન મુર્દાબાદ, હિન્દુસ્તાન જિંદાબાદ. તો મારા કલેજાઓ, પોલીસ વાળાથી બચાવવા માટે આપણે આ રસ્તો અપનાવ્યો છે ચેનલ પર. પેલા બે આવે છે પાલ ખોટાઓ, બતાવો તમને છે ને. આ રહ્યા પેલા ખોટા આયા, અને આગળ ડમ્ફર આવે છે મોટું. ડમ્ફર ને આઈસર આઈસર આવે છે. કેમ કે પોલીસ વાળા 12મા મહિનો આવે છે, પાછા પોલીસ વાળા હેરાન બહુ કરશે પાછા. એટલે આ થોડુંક રસ્તો યુઝ કર્યો છે. ચેનલ આપણે પડી ગયા છે. હવે જોઈએ આગળ તો કિસ્મત. આજે હનુમાન દાદાનો દિવસ છે, શનિવાર છે, અને આપણું કિસ્મત જો બચી ગયા તો બચી ગયા. બાકી બોલો હનુમાન દાદા કી જય. બરાબર, મજા આવશે. જીએ સદાઉદ્દીન મારે હવે બરાબર. ભાઈ હાઈવે પર પહોંચી ગયા છે. ભાઈ હાઈવે કયો છે? આ બરોડા થી લગભગ અમદાવાદ વાળો હાઈવે છે. હાઈવે પર પહોંચી ગયા છે. અને વાત કરું ને મારા કલેજાઓ, મને બહુ જોરદાર ભૂખ લાગી છે, પણ અમિતભાઈ નાસ્તો કરાવતા નહીં યાર. કઈક કહો અમિતભાઈ, નાસ્તો વાસ્તો કરાવો અમિતભાઈ મને. અમિતભાઈ નાસ્તો કરાવતા નથી યાર, શું કરવાનું? તો પહોંચી તો ગયા જ છે આપણે. ऐसी कोई गली नहीं जहाँ बीएसआर वालों की चली नहीं. भाई વાત કરું ને તો મારા કલેજાઓ, 1 મિનિટ ખાલી કોલ આવી ગયો છે, ફરી સ્ટાર્ટ કરીશું આપણે. મારા કલેજાઓ ટ્રાફિક જોઈ શકો છો તમે. જો આગળ હાઈવે બ્લોક થઈ ગયો એવું લાગે છે આખો. પણ ટ્રાફિક પોલીસ વાળા અમારી જેવા ભાઈ, અમારી જેવા લોકોને કેવું લૂંટવા રહ્યા હોય, પૈસા ખાવાનો હારાઓ. અમુને તો લૂંટે, અને આ ટ્રાફિક વાળા બધા ક્લિયર ના કરાવે એવા માણસ મળ્યા બધા. આ દુનિયા દોરંગી છે લ્યા. બરાબર એ બાવરે હલવાયા ભાઈ. આપણે બી ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા. હવે બાવરે હલવાયા ડેન્જર ઝોન. ભૂકા ખા નાખ્યો જો સિમ્બોલ પાડેલું એ માઇનર ખવાય છે કોઈ આપણને. આપણે બી હલવાયા જ છે, પણ અમિતભાઈ ગાડી ફફડાઈ લઈને જાય છે. હવે જોઈએ ગાડી કાઢ નહીં કરતા પેલા એમ. બાકી ટ્રાફિક તો બહુ જ છે. ટ્રાફિક તો બહુ એટલે બહુ ખતરનાક છે. તમે જોઈ શકો છો ટ્રાફિક, બતાવો તમે. ટ્રાફિક એટલે હારા ઓરડા જતા પાછા. બરાબર ટ્રાફિક જો ખાલી ટ્રાફિક. એટલે પાડા ગયેલા અને આ ટ્રાફિક માંથી લગભગ નીકળી ગયા છે. હવે જોઈએ છે કેટલા આગળ ટ્રાફિક બીજું બાકી રહ્યું છે. તો પાછળ ટ્રાફિક બહુ જ છે, બહુ એટલે બહુ ખતરનાક ટ્રાફિક છે ભાઈ. જોઈએ પહોંચે છે અનગઢ હવે. અને આપણા અનગઢ થી કિરણભાઈ મળવાનું છે. કિરણભાઈ મારામાં કોલ બી આવી ગયો અને કીધું એમને કે ભાઈ અનગઢમાં આપણા કલેજાઓ બેઠા છે, તમને મળવા માટે છે. વાંધો નહીં, બધા મળીશું, 100% મળીશું. બરાબર. તો મારા કલેજાઓ, આ ધુમાડો દેખાય છે નીકળે ધુમાડો. આ ધુમાડો જેવી રીતે નીકળે છે ને, જેમ હું પ્રગતિ કરું ને પ્રગતિ, એમ જે મારાથી બળવાના એમની પેલે આમથી હોય આ રીતે ધુમાડો નીકળે. રાત ભર નીકળે બરાબર. આ તો ઓછો નીકળે છે, એમની બાજુ તો બહુ એટલે બહુ નીકળે.
એ લોકો નીચે ધુમાડો નીકળે એટલે વાત ના પૂછો, ધુમાડો નીકળે ખતરનાક. હારાવ ખતરાવ દશરથ આણંદ પાપા की परी पापा की परी माधवनगर जय माता जी। कुछ खाने को मिल जाए रे बाबा, बहुत भूख लग रहा है। हमको नीचे भी उतारा तो भी नीचे खाना नहीं मिलता है रे, बहुत जोरदार भूख लगी है हमको। थोड़ा बताया पड़ता है भूख लगी है, थोड़ा जोरदार भूख लगी है। अरे कबीर क्यों खा रहा है, क्यों स्मेल क्यों मारा है, गंदा है क्यों, गंदा क्यों होता है अगर, और गंदा क्यों गंदा है? આ પ્રદૂષણ છે ભાઈ, આ લોકેશન ખબર ને ક્યાંનું છે અને બરોડા વાળા બરોડા ટુ અમદાવાદ વાળા હાઈવે પર છે, ત્યાં અંદર અમે ઘૂસ્યા ને એટલું બધું પ્રદૂષણ છે ને વાત ના પૂછો, પ્રદૂષણ છે ભાઈ, બહુ ખતરનાક પ્રદૂષણ થાય છે આગળ. આપણે કોઈનો વિરોધ નહીં કરતા, પણ આ તો ખાલી કહી દઉં છું. અને અહીંયા બી ભાઈઓ જે બધા રહેતા હશે, બધા ઓળખતા હશે મને, ભાઈ બિચારા કઈ રીતે રહેતા હશે, કઈ રીતે કામ કરતા હશે, ખબર નહીં પડતી મને યાર. એટલું બધું ખરાબ સ્મેલ મારે છે, વાત ના પૂછો, ખરાબ સ્મેલ મારે છે. અમિતા કયું હુકમ આવ્યું? અનગઢ આવી ગયું ને, તો ફાઇનલી મારા કલેજાઓ આપણે અનગઢમાં એન્ટ્રી મારી દીધી છે. હવે અનગઢ ગામમાં એન્ટ્રી મારી દીધી છે. બધા ગેટ બતાવે યાર. અને હમણાં મને મતલબ સાંભળવા એવું મળ્યું છે કે પેલા બરોડેમ બાપુ કરીને છે ને, એ લોકો આ ગામના છે, સાચી વાત છે? બરોડેમ બાપુ અને ચિરાસી રાજપૂત કરીને છે, ખબર અહીંયા જ છે ને, વાત મળી મળ્યા કે બરોડેમ બાપુ જે છે ને તે આ ગામના છે. હવે વાંધો નહીં, આપણું કિસ્મત હશે તો આપણને મળશે, બરાબર છે. હે એનું મામા કરતા જેવું છે. અચ્છા એવું એમ એવું કહેવામાં આવે છે કે બરોડેમ બાપુ આ ગામના છે, એવું કહેવાય છે. બરોડેમ બાપુ છે પહેલેથી રહેતા હતા એવું, બરાબર છે. હા કબૂતર ખાનું. તમારે મોડું મોડું ફ્રેશ થવું પડશે અમિતભાઈ. ભાઈ ગામડાની મોજ. બરાબર, સંબંધીનું ઘર છે આપણે ને, બરાબર છે. અંદરની ફરી મળીશું બધા શીખને, ત્યારે સમય થોડો ઓછો છે આપણી પાસે, એટલે નીકળવો પડશે જલ્દી, કેમ કે આપણા ઘેર ટાઈમ આપ્યો હતો ને, તો ટાઈમ વધી ગયો છે, ટાઈમ ઓવર થઈ ગયો છે. ટ્રાફિકના હિસાબથી પાછો વરસાદ પડતો હતો ને યાર, એટલા માટે થોડુંક ઓવરલુકલ થઈ ગયું, બાકી તો મજા આવી જતી યાર, બીજું કંઈ નહીં. વાંધો નહીં, માતાજીની દયા છે ભાઈ, પુકાર થયો એટલે હું પહોંચી જાઉં, ખબર છે તમને. ખિસ્સામાં પૈસા હોય કે ના હોય વાંધો ના આવે, પણ માતાજીની દયાથી આગળ નીકળ્યા છે તો જઈશું તો ખરા જ, પાછો તો પડે જ નહીં. પૈસાની જરૂર નથી ભાઈ, બસ બોલાવવા જરૂર છે. તો અહીંયાથી મસાનીમાં મંદિરે જવાનો રસ્તો જેવું કંઈક બોર્ડ માર્યું હતું, બરાબર, બતાવી દઈએ તમને. અને એમ જોવા જઈને લાગતું ના, કેમ કે શનિવાર છે, એમ પબ્લિક બહુ ઓછું હશે એવું લાગે છે, દર્શન આરામથી થશે, કેમ કે રવિવારના દિવસે પબ્લિક બહુ એટલું બધું હોય ને, વાત ના પૂછો સેઠ, એટલે બહુ પબ્લિક હોય છે. તો ફાઇનલી ઇધર જાના હે, તો ફાઇનલી મારા કલેજાઓ અનગઢ માં મોહણીના ધામમાં પહોંચી ગયા છે. બસ મંદિરે જવાની થોડીક વાર છે, મંદિરે જઈને તમને દર્શન કરાવીએ છીએ, બરાબર. અત્યારે અલ્પેશભાઈ જો બેહરા એટલે એમની સાથે એમનો મિત્ર પણ બેસી ગયો છે, મિત્ર બી આવી ગયો, મિત્રી બરાબર. આજા આ રસ્તો છે, રસ્તો બતાવી દીધો. હવે કબીરસિંહ માફિયા તને બતાવશે, મારી ફોકસ જ કરશે, કારણ કે હું જસ્ટ હવે ચાલતો હતો, કેમેરો એમને આપી દીધો છે, બરાબર. જય માતાજી. ચલો હા આતે દેખાતા ભાઈ, અમે આવી ગયા. હા ચલો
આપણે પહોંચી ગયા છે. આપણે દર્શનની વાત કરું ને તો આજે આરામથી દર્શન હશે. જેમ કે વાત કરીએ આગળ ભાવ બધું એવું જોઈએ. અને આજે શનિવાર છે, કાલે રવિવાર છે ને, એટલે મારે કાલે પબ્લિક બહુ રહેશે. આમ દુકાન તમને દેખાય ને ખાલી ખાલી બંધ છે, એ કાલે ખુલ્લી હશે. રવિવારના દિવસે બહુ પબ્લિક હોય છે. વાત પડી છે મને આગળ, હું આવું છું એટલે મને ખાસ કરીને ખ્યાલ છે. તો એટલા માટે બરાબર મોજ કરો, જલસા કરો અને જલસા કરજો, મોજ કરજો. મજા આવશે. અને દર્શન કરજો માં મેકાડીના મતલબ સોરી માં મોનીના. બરાબર બંધ કરો, ગાડી પાર્કિંગ કરી દો હવે. તો તમે જોયું છો પબ્લિક વધી ગયું છે. હા એકલો પડી ગયો છે મારો ભાઈ. अरे તો દેખો પાણી એટલું ભરાઈ ગયું છે ને. કિરણસિંહ આયા છે. જય માતાજી. જય માતાજી ભાઈ. આપણા સાગરભાઈ તમે અહીં ખેલાડી છો યાર. મોહની મારા લાડકા. મોહનીની દયાથી એમનું બધું સારું ચાલે છે અને આપણું બી સારું ચાલે છે. ભાઈને સપોર્ટ કરો, પહોંચાડી તો સીધા ઉપર. અચ્છા, ઉપર નહીં એટલે ભાઈ જીવન તો મારે એટલે ઉપર કેવું કીધું છે? એટલે ઉપર એટલે સૌથી આયસ પર એમ. હા હા આયસ એ તો અમારું ઉપર મોહની. એટલે પાછું મંદિર હોય ઉપર આવે. અચ્છા તો બરાબર હે. મસાની મેલડી એની દે. આવો બનાવો બનાવો. અરે રે ભાઈઓનું સ્વાગત કરે છે બરાબર. અને મારું તો હાર પહેરીને સ્વાગત કરે મને અજીબ લાગે છે. યાર હું યાર તમે મારું સ્વાગત કરતા એટલે યાર દર્શન કરી લો. આવો ચલો દર્શન કરી લો. પેલો મૂકી દે કિરણભાઈ. બહુ દયા છે અહીં મા મોહની. મેં કીધું ને પાણી વધી ગયું છે. હા અહીંયા હતું પાણી બહાર. કેવું એમ દર્શન કરી લઈએ બધા. બ્લોક ઉતારો કયો પાણી તો પીશો ને. કશું નહીં. અલા સાગર માટી આયા. હા વીએસ વાળા આલા. હા જય માતાજી. હું તો જય માતાજી. શાંતિ મજામાં છો ને ભાઈ? તમારા બહુ મોટા ફેન છે અમે. હા યાર બહુ મોટા ફેન છે યાર. હમણાં કરશો યાર સાગરભાઈ. બહુ મોટા ફેન છે યાર.
જો નહીં જાય હું તો બ્લોગ તો મારો કન્ફર્મ છે ભાઈ. કોણ બોલે? પપ્પુ નંબર 2. બાપા અને તમે કોણ બોલો છો? નામ તો કહો તમારું પણ. આશિકી બાપા ઓન ફાયર. ઓહો વીએસઆર ડબલ સેટઅપ એ ઓન ના લાગે. જો અહીંયા જોતકાળ પાછા જો ભાઈ વીએસઆર અનગઢ આશિકી પ્લસ પાર્ટનર છે લખેલું ભાઈ તપાસી બરાબર. તો અનગઢ ની અંદર ચાલે છે ભૂકા કાર નાખે એવું. પાછા અમારે મોનુ પ્લસ વાળા છે એ તો યમરાજ અગ્રા મોહ છે. પ્રાણ હરવા તો આવો છો તમે? ફેમસ આસી ગઈ અનગઢ નું ફેમસ આશિકી બરાબર છે. સાગસ માટે પહોંચી જવું એટલે હું તમને એમ કહું તમે એમ જો ફરો છો તો એમનું નામ યમરાજ કઈ રીતે રાખ્યું? બધાના બાપ જ છે. રિયાસરમાં પહેલાથી જ એવા બધાના બાપ રહી છે. ના એટલે હું એમ કહેવા માંગુ છું આ યમરાજ એમનું નામ આમનું બીજા સિસ્ટમ નું નામ છે મોનુ પ્લસ બરાબર. મોનુ પ્લસ તો એમનું યમરાજ નામ કઈ રીતે પાડ્યું? એમને બધા પહેલેથી યમરાજ પબ્લિકે નામ પાડ્યું. એટલે આ ભાઈ પ્રાણ હારે છે લોકોના. નામ તમે પ્રાણ હારો છો લોકોના? મોનુ પ્લસ આ તો મારું છે ને હવે પ્રાણ હરતા નહીં ભાઈ બહુ વાર છે. જલવા વાળા જતા રહી છે ભાઈ પણ વીએસઆર વાળા લાભ લઈએ છીએ ખબર નહીં પડે. શું કેવું? સાચી વાત છે. હા બરાબર લે. વિજય વાઘેલા. કોણ? વિજય વાઘેલા. ક્યાં ગામ છે એમનું? એમનું ગામ કયું છે? આકડોલ. માસ્ટર ભાઈ બીજાભાઈ વાઘેલા નું ઓળખો છો તમે? ગામનું નામ તો કહો યાર કંપની આ રીતના. આકડોલ ક્યાં આગળ આવ્યું? નડિયાદની વચ્ચે. હા અત્યારે હું અનગઢ ઉભો છું. અહીંયાથી વિજયભાઈ નું ગામ કેટલું દૂર હશે? 40 કિલોમીટર. ભાઈ ક્વેશ્ચન અમને કર્યો છે યાર. આ યમરાજ યાર પ્રાણ હારવાની કોશિશ કરે છે મને લાગે. હે ભાઈ વિજયભાઈ વાઘેલા. પપ્પુભાઈ નો ફેમસ ડાયલોગ છે લાગશે વાર પણ આવશે બહુ. ફરી એકવાર થઈ જાય. પપ્પુભાઈ નો ફેમસ ડાયલોગ છે લાગશે વાર પણ આવશે બહુ મજા. બરાબર છે. કાયદેસર. પપ્પુભાઈ મોડો ખબર થોડો સારો રહેતો પણ પપ્પુ ટુભાઈ બોલે છે એટલે તો બી સારું છે. હા ભાઈ સાગર સ્માર્ટ ની મોનુ પ્લસ ની અંદર જો આ ભાઈ આવી ગયા તો અઘરું પડી છે યાર. એ પપ્પુ થઈ જશે. આ શું ગોહિલ